કામરેજ સુગરની ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ, બંને પક્ષો જીતના દાવા. આજરોજ કામરેજ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળ લિમિટેડની 2026ની ચૂંટણી યોજાઈ રહી છે. જૂથ નંબર 11 બૌદ્ધાન ઝોનનું મતદાન માંડવી તાલુકાના ગોળસંબા ગામની પ્રાથમિક શાળાના રૂમ નંબર 1 અને 2 ખાતે અંદાજે 2500 જેટલા મતદારો મતદાન કરનાર છે, જ્યારે નવગામા ગામ ખાતે આશરે 2200 જેટલા મતદારો મતદાન કરશે. મતદાન પ્રક્રિયા દરમિયાન બંને મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. વહેલી સવારથી જ મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણીમાં બંને પક્ષો દ્વારા પોતાની જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન તાજેતરમાં યોજાયેલી બારડોલી સુગરની ચૂંટણીના પરિણામમાં સહકાર પેનલના દિગ્ગજ ઉમેદવારોની હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કિસાન પરિવર્તન પેનલના તમામ ઉમેદવારો વિજયી બન્યા હતા. જ્યારે આખરી માહિતી અનુસાર બૌદ્ધાન ઝોનમાં લગભગ 72% જેવું મતદાન નોંધાયું છે. હવે કામરેજ સુગરની ચૂંટણીનું પરિણામ 21 ઓગસ્ટ 2026ના રોજ જાહેર થવાનું છે. ત્યારે બારડોલી સુગર બાદ કામરેજ સુગરમાં મતદારો કોના પક્ષમાં જનાદેશ આપે છે અને કઈ પેનલ વિજય બને છે તે જોવું રસપ્રદ રહેશે.